તો કપાસમાં ખેડૂત મિત્રો કંટાળી ગયા છે તો મેઇન એક જ પ્રશ્ન છે, એ માત્ર ને માત્ર ગુલાબી ઈયળનો પ્રશ્ન છે। નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો કપાસમાં આવતી ગુલાબી ઈયળનો રામબાણ ઈલાજ લઈને અમે આવી ગયા છીએ। આ વિડીયો તમે ઘણા બધા અમારા પ્લેટફોર્મમાં જોયેલા હશે કે એક કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એની માટેની એક ટ્યુબ આવે છે। આ કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે ને રોકવા માટે, ગુલાબી ઈયળનો ઉપદ્રવ ના આવે એના માટે કેવી ટેકનોલોજી વાપરવી જોઈએ અને એ ટેકનોલોજી વાપર્યા પછી આપણને કેવું ઉત્પાદન મળે છે અને કેવો રિઝલ્ટમાં વધારો આવે છે એની માહિતી મેળવવાની છે। તો સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ઓફ ગુજરાત, એટલે કે આવી તમે ટ્યુબ ક્યાંય પણ એગ્રોમાં પણ તમે હજી સુધીમાં નહીં જોઈ હોય એવી ટ્યુબ આપણે લઈને આવી ગયા છીએ। એની તમામ માહિતી આપણે આપવાના છીએ। તો આ ટ્યુબ કેટલા ગ્રામની છે, કઈ રીતે કપાસમાં વાપરવાની હોય છે, કેટલા દિવસનો કપાસ થાય ત્યારે આપણે આ ટ્યુબ વાપરી શકીએ છીએ, કઈ રીતના આ ટ્યુબને લગાડવાની હોય છે અને ક્યાંથી મળશે અને કેટલો ભાવ છે, એની તમામ માહિતી આપણા પ્લેટફોર્મમાં આપવાની છે। એના માટેનો તમે આ જે વિડીયો છે એને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આ કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે જે ખેડૂત મિત્રોને વધારે નુકસાન કરે છે એની માટેની આ જે ટેકનોલોજી છે એ કઈ રીતના વાપરવી જોઈએ। તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને અવનવા પાકોમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। હવે વાલા ખેડૂત મિત્રો, આપણે વાત એ કરીએ કે જ્યારે કપાસમાં ગુલાબી ઈયળ આવે છે કઈ રીતના બને છે, પહેલાં આપણે એ માહિતી મેળવી લઈએ। તો જ્યારે કપાસ 35 થી 40 દિવસનો થાય છે ત્યારે એમાં ધીરે ધીરે ફૂદા, એટલે કે ફૂદા નર અને માદા ફૂદા આવે એ ઉડવાનું ચાલુ થાય છે। આ ફૂદા જે આપણે જમીનમાં એના કોસેટા ગણીએ તો કોસેટા, આપણા શેઢે જે હાથીઓના જે ભર મૂકેલા હોય એમાં પણ આ પ્રકારના ફૂદા ઉડતા હોય છે। આ ફૂદા એક્ટિવ ક્યારે થાય તો જ્યારે ચોમાસાનું વાતાવરણ આવે, ભેજવાળું વાતાવરણ આવે ત્યારે આ ફૂદા એક્ટિવ થાય છે। ખાસ કરીને ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જ્યારે 35 થી 40 દિવસ, 45 દિવસ આજુબાજુનો, 50 દિવસ આજુબાજુનો કપાસ થાય, ફૂલ ઉઘડવાનું ચાલુ થાય ત્યારે આ પ્રકારના ફૂદા એમાં આવે છે। નર અને માદા જે ફૂદા હોય એનું મિલન થાય ત્યારે આપણે જે જાણ્યા અનુસાર એમાં કૃષિ યુનિવર્સિટીવાળાએ પણ ડેટા આપેલો છે કે જ્યારે ફૂલ પાસે ઈંડા મૂકે એ 300 થી 400ની સંખ્યામાં ઝીણા ઝીણા ઈંડા મૂકે છે, એ આપણને નરી આંખે દેખાતા નથી। હવે આ જે 300 થી 400 જે ઈંડા છે એ ગુલાબી ઈયળમાં ફેરવાઈ જાય છે અને જ્યારે ઝીંડવા બંધાય છે ત્યારે એમાં હોલ દ્વારા અંદર વહી જાય છે અને આ એકવાર ઈયળ બન્યા પછી, ઝીંડવાની અંદર વયા ગયા પછી આપણે માર્કેટમાંથી કોઈ પણ પ્રકારની દવા, મોંઘીદાર દવા લઈને પંપના ભાર ઉપાડીને આપણે છંટકાવ કરીએ છીએ છતાં આપણને રિઝલ્ટ નથી મળતું। આ જે નર અને માદાની જે આ ટેકનિકલ પદ્ધતિ છે એને જ જો આપણે રોકી દઈએ તો ગુલાબી ઈયળનો ઉપદ્રવ જ ના થાય। હવે નર અને માદાનું જીવનચક્રની વાતચીત કરીએ તો 15 દિવસ આજુબાજુ એનું જીવનચક્ર હોય છે અને એમાં 4 થી 5 દિવસ એના મિલનનો કાર્યક્રમ હોય છે। હવે એક એવી ટેકનોલોજી આપણે લઈને આવ્યા છીએ જે ગુલાબી ઈયળ માટે રામબાણ ઈલાજ કહી શકાય અને પહેલીવાર આપણે ગુજરાત રાજ્યમાં, આજુબાજુના રાજ્યોમાં તો વાપરે જ છે ખેડૂત મિત્રો, પણ પહેલીવાર આપણે ગુજરાત રાજ્યમાં લઈને આવ્યા છીએ, જેનું નામ છે ક્રેમિટ PBW પિંક બોલ વર્મ। તો આ જે સિસ્ટમ છે એ નર અને માદાને સમાગમ જે થતું હોય એમાં અટકાવશે। જો સમાગમ અટકી જશે એટલે ઈંડા મૂકવાનો પ્રશ્ન જ અટકી જશે, ઈંડા મૂકવાનો પ્રશ્ન અટકી જશે એટલે ગુલાબી ઈયળ થવાનો જ પ્રશ્ન અટકી જશે। એટલે આ તમે રામબાણ ઈલાજ વાપરો તો કોઈ પણ પ્રકારની દવા બીજી ગુલાબી ઈયળ માટે વાપરવાની જરૂર નથી। હવે આ જે ટ્યુબ છે એ કઈ રીતની છે એ આપણે આ કપાસનું જે વાવેતર થઈ ગયેલું છે 30 થી 35 દિવસનો આ કપાસ છે એમાં કઈ રીતના લગાડવાની છે એ આપણે જોઈએ અને જાણીએ। તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે એક ખેડૂત મિત્ર જોડાઈ ચૂકેલા છે, એનું જ આ ખેતર છે, એની જ આ વાડી છે અને કપાસનું વાવેતર કરેલું છે, એનો આપણે પરિચય લઈ લઈએ। તમારું નામ જણાવો। દિનેશભાઈ કલોલા, ગામ ગઢકા, તાલુકો જિલ્લો રાજકોટ। તો આ દિનેશભાઈનું ખેતર છે તો એમાં આપણે જોઈએ કે કઈ રીતના ટ્યુબ આ લગાડવાની હોય ને એ બધું। આ અંદાજે 35 થી 40 દિવસનો કપાસ થયો છે। તો દિનેશભાઈ એમાંથી ટ્યુબ કાઢો। તો ખેડૂત મિત્રો, આ જે દિનેશભાઈ પાસે જે ટ્યુબ છે એ તમે જોઈ શકો, આ જે ટ્યુબ છે 125 ગ્રામની ટ્યુબ આવે છે। આ ટ્યુબ 1 એકરમાં વાપરવાની હોય છે। જ્યારે આપણો કપાસ 35 થી 40 દિવસનો થાય ત્યારે પહેલો ડોઝ આપવાનો હોય છે। આવી રીતના ટોટલ 3 ડોઝ આપવાના હોય છે। હવે આ જે કપાસ છે એમાં આપણે ટ્યુબ કઈ રીતના ટપકા મૂકવાના હોય મગના દાણા જેટલા એ આપણે જોઈએ। તો દિનેશભાઈ લગાડો આપણે ટ્યુબ, અહીંથી શરૂઆત કરો। તો આ રીતના ખેડૂત મિત્રો ઉપરની જે ડાળી હોય ત્યાં આ પ્રમાણેનું ટપકું મૂકવાનું હોય છે, તમે જોઈ શકો છો।
હવે કેટલા ગાળાની અંતરે મૂકવું એ પણ આપણે જોઈ લઈએ. તો જ્યાં આપણે ટપકું કરેલું છે ત્યાંથી આપણે 15 ડગલા હાલવાનું. તો પાછા આપણે 15 ડગલા અંદાજે હાલીએ. તો જે પેલું આપણે ટ્યુબનું ટપકું મૂકેલું છે એના પછી 15 ફૂટ અહીંયા થાય છે, તો અહીંયા પાછું બીજું ટપકું મૂકવાનું. તો આ રીતના બીજું ટપકું મૂકવાનું હોય છે. પાછા આપણે 15 ફૂટ આગળ હાલીએ. ટપકા કરવાનું ઈઝી લાગે છે કે પંપથી દવા છાંટવાનું ઈઝી લાગે? હા, ઈઝી જ થાય ને. હા. આમાં બીજી મહેનત નહીં, કાંઈ નહીં. ઓકે. તો આ રીતના સિમ્પલ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. બીજી ખેડૂત મિત્રોને મનમાં પ્રશ્ન એ હશે કે ભાઈ આ ટ્યુબ લગાડ્યા પછી વરસાદ આવીને ધોવાઈ જાય તો ખેડૂત મિત્રો ખાલી એક ધ્યાન રાખવાનું કે 2 કલાક સુધી વરસાદ ન આવવો જોઈએ. આપણે વાતાવરણ જોતાં ખબર પડી જાય કે ભાઈ 2 કલાક સુધી વરસાદ આવે એમ નથી, ત્યારે આપણે ટ્યુબ લગાડવાની હોય છે. ફરી પાછી આ ટ્યુબ લગાડો. હવે બીજી આ એક લાઇનમાં તો આપણે લગાડી દીધી. હવે બીજી લાઇનમાં કઈ રીતના લગાડવાની? તો જે 15 ફૂટના ગાળે આપણે લગાડી, એટલે માની લો કે બીજી લાઈન આપણે ચાલુ થાય છે અહીંયાથી. તો હવે અહીંયાથી પહેલાં થોડુંક અંતર મૂકી દેવાનું. અહીંયા આપણે ટ્યુબ સામે લગાડી એટલે અહીંથી આપણે અંતર મૂકી દેવાનું. ચાલો આપણે આગળ. 7 ફૂટે થઈ હવે જાય. જે 15 ફૂટના ગાળા છે એની વચ્ચે આપણે ટપકું કરવાનું બીજી લાઈનમાં. એટલે કે ઝીગઝેગ આકારમાં આપણે ટપકા કરવાના હોય છે. એટલે અહીંયા પાછું ટપકું કરો. ખેડૂત મિત્રો આપણે ખેતરની વચ્ચે ઊભા રહીને જોઈએ છીએ, એટલે જ્યાં આપણો શેઢો હોય ત્યાંથી એ રીતનું કરવાનું થાય. ફરી પાછું 15 ડગલા હાલીને ફરી પાછું ટપકું કરવાનું હોય છે. એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા એક ટપકું કરો. તો ખેડૂત મિત્રો આ રીતના ઝીગઝેગ આકારમાં કપાસનું જેટલું વાવેતર કરેલું હોય એમાં ટપકું મૂકવાનું હોય છે. અને એ રીતના આપણા આખા ખેતરમાં ટપકા મૂકવાના હોય છે. જે રીતે તમને વાત કરી એ રીતના એક ટ્યુબ એટલે કે 1 એકરમાં આપણને ફાયદો કરાવે છે. આ ટ્યુબ વાપરવા પછી તમારે કોઈ બીજી પેસ્ટિસાઇડ દવા ગુલાબી માટે વાપરવાની જરૂર નથી. આ ટ્યુબને મંગાવવા માટે નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો. ટ્યુબની માહિતી પણ મેળવી શકો છો. તમારા સેન્ટરમાં કઈ રીતે પહોંચાડવામાં આવશે એની પણ વિશેષ જાણકારી તમે મેળવી શકો છો. તો કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એનો રામબાણ ઇલાજ એટલે કે ક્રેમિડ PBW એને કઈ રીતના મૂકવી અને કેટલા અંતરે મૂકવી એ પણ બધું આપણે જાણી લીધું. હવે વાતચીત એ કરવાની છે કે આ ટ્યુબનો બીજો ડોઝ ક્યારે આપવો. ટોટલ 3 ડોઝ આપવાના હોય છે. તો 35, 40, 45 દિવસે પહેલો ડોઝ આપવાનો હોય છે. બીજો ડોઝ 70, 75, 80 દિવસે આપવાનો હોય છે. અને ત્રીજો ડોઝ 90, 100 અથવા તો 110 દિવસે આપવાનો હોય છે. અને હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ હશે કે ભાઈ અમે આ ટ્યુબ તો વાપરીએ છીએ પણ અમને રિઝલ્ટ કેવું મળશે? તો વાલા ખેડૂત મિત્રોને મારે એ જ જણાવવાનું કે આ ગુજરાતમાં પહેલી વખત છે. આજુબાજુના રાજ્યોમાં એટલે કે રાજસ્થાન હોય, પંજાબ હોય, હરિયાણા હોય, આંધ્રપ્રદેશ હોય, તમિલનાડુ હોય, કેરળ હોય કે કર્ણાટક હોય, આ બધા રાજ્યોમાં ખેડૂત મિત્રો ટ્યુબ વાપરે જ છે અને 80 થી 90% સારું એવું ઉત્પાદન મેળવે છે. આપણે આ ગુજરાત રાજ્યની અંદર જુનાગઢ જે કૃષિ યુનિવર્સિટી છે એમાં પણ આ ટ્યુબના ટ્રાયલ થઈ ગયેલા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને વાપરવામાં પણ આપેલી છે. બીજી ખેડૂત મિત્રો આનાથી વિશેષ વાત શું હોય કે બીજા રાજ્યોમાં તો આને સબસિડી પણ આપે છે. એટલે સબસિડી જો સરકાર આપતી હોય બીજા રાજ્યોમાં તો આનું રિઝલ્ટ સારું જ હોય એ પણ આપણે જાણી શકીએ. એટલે 3 ડોઝ આપવાના હોય છે. હવે છેલ્લે પ્રશ્ન એ આવે કે આ ટ્યુબની કિંમત કેટલી છે? તો આ ટ્યુબની એક કિંમત 1350 રૂપિયા છે. એટલે કે આ ક્રેમિડ PBW નામની જે કપાસમાં ગુલાબી ઈયળ આવે છે એના રામબાણ ઇલાજ માટેની આ ટ્યુબ છે 1350 રૂપિયાની છે. 1 એકરમાં 1 ડોઝનો 1350 રૂપિયા ખર્ચો થશે. હવે તમે આખા એકરમાં આખી સિઝનમાં જો આ ટ્યુબને વાપરવાની હોય તો એ ખર્ચો ગણો તો 4000 રૂપિયા આજુબાજુનો 1 એકરમાં ખર્ચો થાય છે. એની 1 વીઘા દીઠ આપણે વાતચીત કરીએ તો 1620 થી 40 રૂપિયા આજુબાજુનો 1 વીઘામાં ખર્ચો થાય છે. પણ એની સામે જે આપણે બીજી વીણીમાં, ત્રીજી વીણીમાં ગુલાબી ઈયળ આવે છે, કપાસ સડી જાય છે અને 8 થી 10 મણ જેટલું ઉત્પાદનનું નુકસાનનું આપણને ભોગવવું પડે છે. અને એના કારણે 1400-1500 રૂપિયા ભાવ હોય તો આસાનીથી 12000-13000 રૂપિયાની 1 વીઘામાં નુકસાની થાય છે. તો એ આ બચાવી શકે છે ક્રેમિડ PBW નામની ટ્યુબ. હવે અમે એવું નથી કહેતા ખેડૂત મિત્રો કે તમે તમારે 50 વીઘામાં જે કપાસ છે એમાં બધાયમાં વાપરો. તમે જે એક ખેતર 10 વીઘાનું વાવેલું છે તો એમાં પણ આ વર્ષે ટ્રાયલ માટે વાપરો. જો તમને સારું એવું રિઝલ્ટ મળે તો આવતા વર્ષમાં પણ તમે વાપરી શકો છો. હવે જે ખેડૂત મિત્રો વિડીયો જોવે છે એના આજુબાજુના વિસ્તારમાં વધારે કપાસનું વાવેતર છે, મીટિંગ કરવી છે તો પણ અમારો સંપર્ક કરે અને આસાનીથી આ ગુલાબી ઈયળનો રામબાણ ઇલાજ છે એને જાણવા માટેનો અમારો તાત્કાલિક સંપર્ક કરે. બસ આવી રીતના ખેડૂત મિત્રો
અવારનવાર ટેકનોલોજી અમે લાવતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. આ વર્ષે કપાસનું વાવેતર તો કરી દીધેલું છે, પણ ગુલાબી ઈયળ માટે એના રક્ષણ માટે વાપરીએ ક્રેમિટ PBW જાદુઈ ઇલાજ.